ઓટલા એ ગુજરાતીનો પર્યાય કહીએ તો કંઈ ખોટું નથી. ઘરનું આંગણું ઓટલા વગર અધૂરું છે, પરંતુ ત્રીજા સદીમાં પણ ઓટલા પરંપરા હતી તેવું કોઈ કહે તો સ્વાભાવિક છે, નવાઈ લાગે. પરંતુ વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન ઓટલાના પુરાવા મળી આવ્યા છે. ઐતિહાસિક ગણાતા વડનગરમાં પુરાતત્વ વિભાગની ઉત્ખનનની કામગીરી દરમિયાન 1200 વર્ષ જૂનો ઓટલાનો ઇતિહાસ મળી આવ્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ઉત્ખનન દરમિયાન એવો પુરાવો મળ્યો છે કે જેમાં સદીઓ પહેલા એક ઘર ધ્વસ્ત થયા બાદ બીજા સદીની બીજી પેઢીએ જૂના ઘરની દિવાલ પર બીજું ઘર બનાવી ફરીથી તેની ઉપર ઓટલો બનાવ્યો હોય. એવું નથી કે માત્ર ત્રીજી સદીની આસપાસ આ પરંપરા હતી. ઉત્ખનન કામગીરી દરમિયાન અંદાજિત ત્રીજી સદીથી લઈ 11મી સદીના ઓટલા એક જ સ્થાને મળ્યા છે. હાલ જે ઉત્ખનન જે વડનગરમાં થયું છે તો એમાં અમને ઘણા બધા અવશેષો અને ઘણા બધા એન્ટિક્વિટીઓ મળી છે. તો એમાં અમને એક દીવારોના અવશેષો, જે પુરાના મકાન છે એના અવશેષો પણ મળ્યા છે. તો એમાં જે યુનિક ફીચર છે એ હાઈરેસ્ટ વોલ છે, જે વડનગરનું યુનિક ફીચર છે, એક હાઈરેસ્ટ વોલ. તો હાઈરેસ્ટ વોલ શું છે, એકની ઉપર એક દીવારની ઉપર એક દીવાર એ બનાવટ છે. એ એક જ ઓડમ્બોલી જે લાઈન છે, જે પ્લમ લાઈન કહેવાય, એક જ પ્લમ લાઈનને ફોલો કરીને બનાવી ગઈ છે. તો એ જે દીવાર છે એ 3રી સદીથી લઈને 11મી 12મી સદી સુધી એ દીવાર કન્ટિન્યુ થાય છે. તો એ દીવારની બાજુમાં જે સ્ટ્રેટિગ્રાફિક લેયર છે એ લેયરમાં અમને થોડુંક અલગ ફીચર દેખાય છે. તો એ ફીચરમાં અમને જે સ્ટડી કરી તો અમને ખબર પડી એ જે ફીચર છે એ ઓટલોનું પ્રમાણ છે. હવે ઓટલો શું છે, એક પ્લેટફોર્મ છે જેમાં મકાનની બહાર જે પ્લેટફોર્મ હોય એના ઉપર જે મકાનોના લોક છે એ બેસીને વાર્તાલાપ કે બધું કરતા હતા. તો એ જે ઓટલો જે છે એ દીવારની સાથે સાથે જ્યાર સુધી દીવાર કન્ટિન્યુ થાય છે ત્યાર સુધી ઓટલોનું પ્રમાણ બી અમને લેયરમાં દેખાતા હતા. તો એ જે ઓટલોનો જે પ્રથા છે એ 3રી સદીથી લઈને આજ સુધી કન્ટિન્યુ થાય છે કરીને અમે કહી શકીએ. ચમકી આજ પણ જે તમે મોડર્ન ડે વડનગરમાં તમે જાશો ગામમાં, તો પુરાના જે મકાન છે એની બાજુમાં ઓટલો હજી સુધી પણ છે. તો એ જે ઓટલો છે એ સિમેન્ટના બન્યા છે અને અમને જે ઉત્ખનનમાં જે ઓટલો મળ્યા હતા એ માટીના બન્યા છે. ઉલ્લેખનીય છે, વડનગરમાં અત્યાર સુધી ઉત્ખનન કામગીરી દરમિયાન વડનગરનો ઇતિહાસ 2700 વર્ષ જૂનો હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ 2007થી 2013 સુધી રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં ઉત્ખનન કામગીરી કરાઈ હતી. ત્યારબાદ 2014થી 2022 સુધી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કામગીરી કરાઈ હતી અને હાલમાં પણ કામગીરી સાથે અદ્યતન મ્યુઝિયમ સહિતની કામગીરી ચાલુ છે. ઓટલા એ ગુજરાતીનો પર્યાય કહીએ તો કંઈ ખોટું નથી. ઘરનું આંગણું ઓટલા વગર અધૂરું છે, પરંતુ ત્રીજા સદીમાં પણ ઓટલા પરંપરા હતી તેવું કોઈ કહે તો સ્વાભાવિક છે, નવાઈ લાગે. પરંતુ વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન ઓટલાના પુરાવા મળી આવ્યા છે. ઐતિહાસિક ગણાતા વડનગરમાં પુરાતત્વ વિભાગની ઉત્ખનનની કામગીરી દરમિયાન 1200 વર્ષ જૂનો ઓટલાનો ઇતિહાસ મળી આવ્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ઉત્ખનન દરમિયાન એવો પુરાવો મળ્યો છે કે જેમાં સદીઓ પહેલા એક ઘર ધ્વસ્ત થયા બાદ બીજા સદીની બીજી પેઢીએ જૂના ઘરની દિવાલ પર બીજું ઘર બનાવી ફરીથી તેની ઉપર ઓટલો બનાવ્યો હોય. એવું નથી કે માત્ર ત્રીજી સદીની આસપાસ આ પરંપરા હતી. ઉત્ખનન કામગીરી દરમિયાન અંદાજિત ત્રીજી સદીથી લઈ 11મી સદીના ઓટલા એક જ સ્થાને મળ્યા છે. હાલ જે ઉત્ખનન જે વડનગરમાં થયું છે તો એમાં અમને ઘણા બધા અવશેષો અને ઘણા બધા એન્ટિક્વિટીઓ મળી છે. તો એમાં અમને એક દીવારોના અવશેષો, જે પુરાના મકાન છે એના અવશેષો પણ મળ્યા છે. તો એમાં જે યુનિક ફીચર છે એ હાઈરેસ્ટ વોલ છે, જે વડનગરનું યુનિક ફીચર છે, એક હાઈરેસ્ટ વોલ. તો હાઈરેસ્ટ વોલ શું છે, એકની ઉપર એક દીવારની ઉપર એક દીવાર એ બનાવટ છે. એ એક જ ઓડમ્બોલી જે લાઈન છે, જે પ્લમ લાઈન કહેવાય, એક જ પ્લમ લાઈનને ફોલો કરીને બનાવી ગઈ છે. તો એ જે દીવાર છે એ 3રી સદીથી લઈને 11મી 12મી સુધી એ દીવાર કન્ટિન્યુ થાય છે. તો એ દીવારની બાજુમાં જે સ્ટ્રેટિગ્રાફિક લેયર છે એ લેયરમાં અમને થોડુંક અલગ ફીચર દેખાય છે. તો એ ફીચરમાં અમને જે સ્ટડી કરી તો અમને ખબર પડી એ જે ફીચર છે એ ઓટલોનું પ્રમાણ છે. હવે ઓટલો શું છે, એક પ્લેટફોર્મ છે જેમાં મકાનની બહાર જે પ્લેટફોર્મ હોય એના ઉપર જે મકાનોના લોક છે એ બેસીને વાર્તાલાપ કે બધું કરતા હતા. તો એ જે ઓટલો જે છે એ દીવારની સાથે સાથે જ્યાર સુધી દીવાર કન્ટિન્યુ થાય છે ત્યાર સુધી ઓટલોનું પ્રમાણ બી અમને લેયરમાં દેખાતા હતા. તો એ જે ઓટલોનો જે પ્રથા છે એ 3રી સદીથી લઈને આજ સુધી કન્ટિન્યુ થાય છે કરીને અમે કહી શકીએ. ચમકી આજ પણ જે તમે મોડર્ન ડે વડનગરમાં તમે જાશો ગામમાં, તો પુરાના જે મકાન છે એની બાજુમાં ઓટલો હજી સુધી પણ છે. તો એ જે ઓટલો છે એ સિમેન્ટના બન્યા છે અને અમને જે ઉત્ખનનમાં જે ઓટલો મળ્યા હતા એ માટીના બન્યા છે. ઉલ્લેખનીય છે, વડનગરમાં અત્યાર સુધી ઉત્ખનન કામગીરી દરમિયાન વડનગરનો ઇતિહાસ 2700 વર્ષ જૂનો હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ 2007થી 2013 સુધી રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં ઉત્ખનન કામગીરી કરાઈ હતી. ત્યારબાદ 2014થી 2022 સુધી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કામગીરી કરાઈ હતી અને હાલમાં પણ કામગીરી સાથે અદ્યતન મ્યુઝિયમ સહિતની કામગીરી ચાલુ છે.